તો મહેસાણા કોર્ટે આમ આદમી પાર્ટી નેતા સામે નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યું છે। ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરાયું છે। 2020માં નોંધાયેલા ગુનામાં વોરંટ ઇસ્યુ કર્યું છે। મુદતમાં હાજર ન રહેતા જ વોરંટ ઇસ્યુ કરાયું છે। થર્ડ એડિશનલ સિવિલ જજે આદેશ કર્યો છે। જેએમએફસી કોર્ટે આદેશ કર્યો છે। પોલીસ કર્મચારી ઇટાલિયાના ઘરે સમન્સ બજાવવા ગઈ હતી। સૂત્રો તરફથી જાણકારી છે કે પોલીસ કર્મચારી ઇટાલિયાના ઘરે સમન્સ બજાવવા ગયા હતા અને ચેતન અમાર સાથે ચેતન, ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે કે એ તો વિસાવદર છે પણ પોલીસ ઘરે ગઈ અને કેટલીક માતાજી સાથે જે અભદ્ર ભાષા કે કોઈ એવો સંવાદ થયો છે। હાલ જે જાણકારી છે કે એમાં સમન્સ બજાવવા પોલીસ ગઈ છે। શું જાણકારી સામે આવી રહી છે સમગ્ર મામલે? જી બિલકુલ થી આપના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ કર્મચારી તેમના ઘરે ગયા હતા અને મોટા વરાછા ખાતેના ઘર ખાતે પોલીસ દ્વારા તેમના જે માતા છે તે માતાને હેરાન કરવામાં આવ્યા હતા। જો કે ત્યારબાદ ડીસીપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મહેસાણા કોર્ટે આપના નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ નોન બેલેબલ જે વોરંટ છે તે ઇસ્યુ કર્યો હતો। વર્ષ 2020માં નોંધાયેલા ગુનામાં વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો। મહેસાણામાં વર્ષ 2020માં નોંધાયેલા ગુનામાં મુદ્દતમાં હાજર ન રહેતા આ વોરંટ ઇસ્યુ કરાયો હતો। થર્ડ એડિશનલ સિવિલ જજ અને જેએમએફસી કોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો। જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ પોલીસ કર્મી જે છે તે ગોપાલ ઇટાલિયાના ઘરે સમન્સ બજાવવા માટે ગયા હતા, જ્યાં એક પોલીસ કર્મચારી ગોપાલ ઇટાલિયાના ઘરે સમન્સ બજાવવા ગયા હતા, પરંતુ જે આરોપો છે તે આરોપો ખોટા મૂક્યા હોવાનું હાલ જે છે તે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જી બિલકુલ બિલકુલ, આભાર। તો હાલમાં આ મામલો ગરમાયો છે। આપના નેતા સામે નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરાયું છે।